નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબાસિંહ. જાગૃતિની જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી, પ્રાચીન ભાષાના પ્રચારનો અપાયો સંદેશ. સમાચાર વિગતવાર જાણીએ તો સંસ્કૃત ભાષાના ગૌરવ અને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને લોકો સુધી પહોંચાડવાના હેતુથી વિજાપુરમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા સંસ્કૃત સપ્તાહ મહોત્સવના ભાગરૂપે શ્રીમતી RRH પટેલ મહિલા આર્ટ્સ કોલેજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર સુરેશભાઈ S પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી યાત્રાને ટ્રસ્ટી અશોકભાઈ J પટેલ અને ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રામાં કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો ઉત્સાહભેર સામેલ થયા હતા. કોલેજ પરિસરથી શરૂ થયેલી ગૌરવ યાત્રા વિજાપુર શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. યાત્રામાં જોડાયેલા વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાના મહત્ત્વ અને ભારતના પ્રાચીન જ્ઞાન વારસાને ઉજાગર કરવા સંદેશાઓ આપ્યા હતા. આ પ્રસંગે મામલતદાર AP ભાટી, ઝવેરી હાઈસ્કૂલના આચાર્ય ભવાનસિંહ તેમજ PM-શ્રી શાળાના પ્રિન્સિપાલ મહેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની જવાબદારી કોલેજના સંસ્કૃત વિભાગે સંભાળી હતી. પ્રાધ્યાપક ડૉક્ટર વિનોદચંદ્ર પટેલ અને પ્રાધ્યાપક ડૉક્ટર જાગૃતિબેન પટેલે આયોજનમાં સહયોગ આપ્યો હતો. સંસ્કૃત ભાષા પ્રત્યે નવી પેઢીમાં રસ અને ગૌરવની લાગણી વિકસે તેવા હેતુથી યોજાયેલી આ ગૌરવ યાત્રામાં કોલેજ પરિવાર અને સહભાગી સંસ્થાઓએ સહકાર આપ્યો હતો. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી ચેનલ જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ખાસ કરીને સમાચાર વધુમાં વધુ શેર કરો.